ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈ અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। શહેરના મવડી ભાગો રેલવે ફાટકથી લઈને નવીન નગરી સુધીના મુખ્ય માર્ગ પર ડ્રેનેજના ઢાંકણાઓ તૂટી ગયા છે અને જમીનમાં બેસી ગયા છે। લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યા અંગે રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા ખાડા માર્ગ પર ડ્રેનેજના ઢાંકણા તૂટી જવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે। અહીંથી પસાર થતા 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોને ગાડી ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માત થવાનો ભય સતત તોડાઈ રહ્યો છે। રાહદારીઓ પણ જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે। વડોદરા જેવી દુર્ઘટનાની ભીતિ તાજેતરમાં જ વડોદરામાં ગટરના ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના હજુ તાજી જ છે। ત્યારે ડભોઈ નાગરિકો સવાલ કરી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જો અહીં કોઈ જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ? નગરપાલિકાના કાગળ પરના વિકાસ સામે હવે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। નગરજનોની મુખ્ય માંગણીઓ તૂટેલા અને બેસી ગયેલા ડ્રેનેજના ઢાંકણાનું તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે, જરૂર જણાય ત્યાં તાત્કાલિક નવા મજબૂત ઢાંકણા નાખવામાં આવે।